દરેક લવ સ્ટોરી છે ને એ બોલિવૂડ જેવી નથી હોતી કે જેમાં તું મેરી નહીં તો કિસી ઓર કી નહીં, આમ છે તેમ છે, એવું નહીં. અમુક પ્રેમ કહાનીઓ વિનેશ અંતાણીના પ્રિયજન જેવી પણ હોય છે, નિકેત અને ચારુની. પ્રિયજનમાં વિનેશ અંતાણી લખે છે જ્યારે ચારુ નિકેતને કહે છે કે એની સમાંતરે પણ ઘણું બધું બનતું રહ્યું. એ બધાની વચ્ચે પણ આ વિશ્વના કોઈ અજાણ્યા ખૂણામાં તું જીવી રહ્યો છે સત્યની સભાનતા સતત મારી અંદર જીવી. મારા જીવનમાં નવી વ્યક્તિઓ આવતી ગઈ, પણ જે ચાલ્યો ગયો હતો એ પણ મારા જીવનનો જ એક ભાગ હતો ને. તારા વિશે વિચારો આવતા, તને જોવાની, તને મળવાની, તારી સાથે વાતો કરવાની ખૂબ ઈચ્છા થઈ આવતી. આપણે સાથે બેસીને કલ્પી હતી એવી જિંદગી તને મળી હશે ખરી? અધૂરું છોડીને ચાલ્યો ગયો એ નિકેત પણ મારી જેમ એની જિંદગીમાં આગળ વધ્યો છે એવું બધું વિચારતી. ખાસ કરીને દિવાકર ન હોય ત્યારે આ વિચારો આવતા. નિરાતે બેસીને તારા વિચાર કરતી. લાગણીઓ જ્યારે સાચી હોય ને, નિર્દોષ હોય ને, ત્યારે બીજા કોઈને છેતર્યા વગર પણ એ લાગણીઓને માણી શકાય છે. અને એનું કોઈ સુંદર ઉદાહરણ હોય તો એ છે વિનેશ અંતાણીની પ્રિયજન.